સભામાં 999 દ્રૌપદીને ચીર પૂરનારો એ કૃષ્ણ કોઈ સ્ત્રીના ચીરનું હરણ ન કરી શકે, કદાપી નહીં. પણ આ કયા અર્થમાં છે આ કથા, કયા વસ્ત્રો હતા, કયા ગોપીઓ હતા, એ બહુ સમજવાની જરૂર છે સાહેબ. ગોપી શબ્દ, ગો એટલે ઇન્દ્રિય, પી એટલે પીવું. પોતાની એક એક ઇન્દ્રિય દ્વારા ભક્તિ રસનું જે પાન કરે છે वो શુદ્ધ જીવાત્મા એટલે ગોપી. બાકી ગોપી એ કોઈ સ્ત્રી નથી. આપણે એવું જ માની લીધું કે સ્ત્રી હોય એને જ ગોપી કહેવાય. નહીં, ગોપી કોઈ સ્ત્રી કે ગોપી કોઈ પુરુષ નથી. આ સ્ત્રી અને પુરુષનો ભેદ મનમાંથી જો નીકળી જાય ને તો આ કથાનો સાચો અર્થ આપણને સમજાય. શુદ્ધ જીવાત્મા જે એક એક ઇન્દ્રિય દ્વારા ભક્તિ રસનું પાન કરે એવો જીવ એટલે ગોપી. પછી એ સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ હોઈ શકે. શુદ્ધ જીવાત્મા. અહીંયા સ્ત્રી પુરુષનો ભેદ જ નથી. અને ગોપીઓના તો ઘણા બધા ભેદ બતાવ્યા છે. ઋષિ રૂપા ગોપી, સાધન સિદ્ધા ગોપી, અન્ય સિદ્ધા ગોપી, અન્ય પૂર્વા ગોપી, અનન્ય પૂર્વા ગોપી. આવા ગોપીઓના અનેક ભેદ છે. ઋષિ રૂપા ગોપી છે. મોટા મોટા ઋષિ મુનિઓ ગોપી બની અને ગોકુળમાં આવ્યા હતા. કારણ કે એને એમ હતું કે અમે જન્મ જન્માંતર થયા, અમે તપશ્ચર્યા કરી, છતાં બ્રહ્મ અમને પ્રાપ્ત થતો નથી. ચાલો ગોપી બની અને વ્રજમાં જાય તો ઉઘાડી આંખે અમને બ્રહ્મના દર્શન થાય. આ પ્રેમ લક્ષણા ભક્તિ બતાવી. એટલે ગોપી શબ્દ બહુ અલૌકિક છે. એવા શુદ્ધ જીવાત્મા અને બ્રહ્મનું મિલન એટલે બ્રહ્મ સંબંધ. તો ચીરહરણ લીલામાં એવી એક કથા છે કે વ્રજની અંદર કાત્યાયની દેવીનું વ્રત કરે છે નાની નાની બાલિકાઓ. 4-5 વર્ષની ઉંમર છે, નાની, બહુ નિર્દોષ ભાવ. આપણે જેવી રીતે અહીંયા નાની નાની દીકરીઓ જ્યારે અષાઢ મહિનામાં ગૌરી વ્રત કરે છે ને, એવી રીતે વ્રજની અંદર કાત્યાયની દેવી વ્રતનો મહિમા છે. એ નાની નાની બાલિકાઓ બધી ભેગી થઈ યમુનાના કિનારે જાય, રેતીનો ઢગલો બનાવે, એની અંદર માં ભગવતી કાત્યાયની દેવીનું આહવાન કરે. કાત્યાયની દેવી એટલે માં પાર્વતીનું જ રૂપ છે, આદિ શક્તિ માં જગદંબાનું જ રૂપ છે. પછી પૂજા કરે, અબીલ ગુલાલ કંકુ ઘરેથી જે લઈ આવ્યા હોય, પુષ્પમાળા હોય તો એ અર્પણ કરે. આવી રીતે નાની નાની બાલિકાઓ નિર્દોષ ભાવથી કાત્યાયની દેવીનું વ્રત કરે છે. અને એક દિવસ એમ કહેવાય છે કે એ ત્યાં કૃષ્ણ આવે છે અને આ બાલિકાઓ એ ભગવતી દેવીની પાસે શું માગે છે જો કે હે માં, હે ભગવતી, અમારે બીજું કાંઈ નથી જોતું, પણ અમને કૃષ્ણની ભક્તિ મળે બસ. અમને કૃષ્ણ અપનાવે, અમારી સાથે વિવાહ કરે. વિવાહનો અર્થ અહીંયા કોઈ લૌકિક નથી, વિવાહનો અર્થ અહીંયા બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મની સાથે અમારો સંબંધ થાય બસ. આવો એક ભાવ છે. પણ ભગવાન કૃષ્ણ આવ્યા છે, એને આ બધું સાંભળ્યું અને મનમાં વિચાર કર્યો કે ગોપિકાઓ મને પ્રાપ્ત કરવા માટે આ કાત્યાયની દેવીનું વ્રત કરે છે, પણ જ્યાં સુધી એ વાસનાથી ઢંકાયેલી છે ત્યાં સુધી બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ ન થાય. અહીંયા વસ્ત્ર એટલે વાસના, વાસનાના અર્થમાં અહીંયા વસ્ત્ર છે. અહીંયા કોઈ લૌકિક સાડીઓની કથા નથી. કથા તો રૂપક સમજાવવા માટે બતાવી છે કે ભગવાન કૃષ્ણ ગોપીઓના એ વસ્ત્રો લઈને પછી કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. પણ ભગવાનનો અર્થ એવો હતો કે જ્યાં સુધી વાસનાથી ઢંકાયેલો આ જીવાત્મા છે ત્યાં સુધી મને પ્રાપ્ત નહીં કરી શકે. એટલે ભગવાને એ વાસના રૂપી વસ્ત્રનું હરણ કર્યું છે. અહીંયા ચીર હરણ એટલે વાસના હરણની કથા છે. લૌકિક વસ્ત્રો છે જ નહીં. આપણામાં જ્ઞાન છે, ભક્તિ છે, બધું છે, પણ વાસના રૂપી વસ્ત્રથી ઢંકાયેલું છે.
બધું છે. એટલે જ્યાં સુધી દૂર ન થાય, વાસના રૂપી પડદો દૂર ન થાય, ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય. જીવ અને બ્રહ્મની વચ્ચે આવરણ છે. અહીંયા આવરણને હટાવવાની વાત છે. ભગવાને આવરણને હટાવ્યું એ અર્થમાં. પછી તો ભગવાને વસ્ત્રો આપી દે છે અને ગોપીઓને કહે છે કે હે ગોપીજનો, તમે મને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરો છો, પણ હજુ તમારે પ્રતીક્ષા કરવી પડશે. 1 વર્ષની રાહ જોવી પડશે. 1 વર્ષ પછી જ્યારે શરદ પૂનમની રાત આવશે, શરદ ઋતુ આવશે, અને એ શરદ પૂનમની રાતે જ્યારે આકાશમાં જ્યારે ચંદ્રમા ખીલા હશે, ત્યારે હું તમારો સ્વીકાર કરીશ. હું વેણુ નાદ કરીશ, ત્યારે વેણુ સાંભળીને તમે આવજો. આવું એક વરદાન આપ્યું ભગવાને. પછી 1 વર્ષ પસાર થઈ ગયું. ધીમે 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 ઋતુ બદલાવા લાગી. આમ કરતા 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 વર્ષા ઋતુ આવી, વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવી. એ શરદ ઋતુમાં એમાંય આસો માસ શુક્લ પક્ષ શરૂઆત થઈ. માં ભગવતીના નોરતા આવ્યા, નવલા નોરતા, માં ભગવતીની ઉપાસના કરવાના દિવસો આવ્યા. અને એ દિવસો પણ ધીમે 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 પસાર થયા. અને બરાબર આસો માસ શુક્લ પક્ષ પૂનમ્યામ તિથિ, શરદ પૂનમ જેને આપણે કહીએ છીએ, એ શરદ પૂનમની રાત આવી. અને આકાશમાં ચંદ્રમાં ખેલો. ત્યારે કૃષ્ણને એનું વચન યાદ આવ્યું કે મેં ગોપીજનોને વચન આપેલું છે. અને એમ કહેવાય છે કે ત્યારે વૃંદાવનની અંદર કૃષ્ણએ વેણુ નાદ કર્યો. રાત્રિના મધ્યરાત્રિના સમયે વેણુનાદ જ્યારે થયો, ત્યારે એમ કહેવાય કે આખું વાતાવરણ શુદ્ધ પવિત્ર થઈ ગયું. વૃંદાવનના ઝાડવા ડોલવા લાગ્યા. આવો વેણુ આજથી 5000 વર્ષ પહેલા એ વેણુ કૃષ્ણએ વગાડી હતી સાહેબ. આજ દિવસ સુધી એવી વેણુ નથી વાગી. અત્યારે તો ઘણા બધા બંસી વાદક, વેણુ વાદકો, કલાકારો છે, ઘણા બધા થઈ ગયા. પંડિત ઓમકારનાથજી એવી વેણુ વગાડે, આમ આમ ડોલવું પડે. પણ કૃષ્ણએ જે વેણુ વગાડી એવી વેણુ આજ દિવસ સુધી હજી વાગી નથી સાહેબ. એ વેણુનો નાદ સાંભળ્યો ગોપીઓએ પોતાના ઘરમાં. ભર નિંદ્રામાંથી ઝબકીને જાગી ગઈ છે. ઓહો, કનૈયાની વેણુનો નાદ થયો. એ ઘરની બહાર નીકળી. બધી ગોપીઓ પોતપોતાના ઘરની બહાર નીકળે છે. પોતાના ઘરના કાર્ય પડતા મૂકી દીધા. કહા બજી, કહા બજી, કહા બજી. એ સખી, આ વેણુ ક્યાં વાગે છે? ત્યારે એક સખીએ કીધું કે અરે બેન, યાદ કર, આપણને કનૈયાએ વચન આપેલું છે. આજે જોઈ લે આકાશમાં ચંદ્રમા 16 કળાએ ખીલા છે. આજે શરદ પૂનમની રાત છે. માટે મારો નાથ આજે આપણને બોલાવે છે. અને એ જ્યારે ગોપીઓ કનૈયાની વેણુ સાંભળી મંત્ર મુગ્ધ બની. એક ગોપીએ કીધું કે બેન, કનૈયાને મળવા જાવું છે, એમને ન જવાય. શિંગાર ધારણ કરવો પડે, મારા કનૈયાને સારું લાગશે. અને એ ગોપીઓએ શિંગાર કર્યો છે, પણ આયા લૌકિક શિંગાર નથી, અલૌકિક શિંગાર છે. કેવો શિંગાર ધારણ કર્યો છે? દેહનું ભાન નથી, અવરી સાડીઓ પહેરી છે. હેજી મારા એજી મંદિરે હંભળાય સખી, આજ સખી આજ રે એજી વાગે વનરા કેવા શિંગાર કર્યા. ઔરા હાથમાં પહેરવાના કંકણ પગમાં પહેરી લીધા.
પગમાં પહેરવાના ઝાંઝર હાથમાં પહેરા છે, અવરી સાડીઓ પહેરી છે. હેજી મેં તો યવડા રે આભરણ પહેર્યા, મેં તો યવડા રે આભરણ પહેર્યા, હેજી મેં તો યવડા પહેરા છે સખી ચીર સખી, હેજી આજ સખી આજ રે, હેજી વાગે વનરા વનવાહણી. એક સખીએ તો હાથમાં દર્પણ લીધું અને આંખમાં કાજળ આંજે છે. આમ એક હાથમાં દર્પણ ને એક હાથમાં આમ કાજળ આંજવા જાય ત્યાં તો કનૈયાની વેણુનો નાદ સંભળાયો. કહા બધી કરવા ગઈને ગાલે લીટા કરી દીધા કાળા. છતાં એને શરીરનું ભાન નહોતું, કારણ કે શિંગાર કરે છે જગતને બતાવવા માટે નહીં, જગતના નાથને બતાવવા માટે શિંગાર કરે છે. સાહેબ, જગતમાં સારા દેખાવાની કોશિશ ન કરો, પણ જગતના નાથની પાસે તમે કેવા છો ઈ બતાવવાનો પ્રયત્ન કરો. આ ભક્તિ માર્ગ છે. હેજી મારા મંદિરે રે જોને જોને સંભળાય, હેજી આજ સખી આજ રે, એ વાગે વનરા વનવાસી. મધ્યરાત્રિનો સમય, નાના નાના બાળકો છોડી દીધા, મૂકી દીધા, ગરબાર છોડી દીધો, પોતાના ઘરનું કાર્ય છોડી દીધું, અને ગોપીઓ ઈ ટોળે વળી વૃંદાવનની વાટ પકડે છે કે ચાલો મારો નાથ બોલાવે છે. વૃંદાવનની અંદર આવ્યા છે. કદમનું વૃક્ષ, એ કદમના વૃક્ષની નીચે કૃષ્ણ વેણુ નાદ કરે છે, વેણુ વગાડે છે, અને ગોપીઓનો સમૂહ આજુબાજુ આમ વિટળાઈ ગયો. મંત્રમુગ્ધ બની છે ગોપી. પોતે ક્યાં આવી છે, શું છોડીને આવી છે, કાંઈ ખબર નથી. મનન મોહક આજે વેણુનો નાદ છે. જ્યારે કૃષ્ણએ વેણુ વગાડવી બંધ કરીને જે આંખો ખોલીને જોવે તો ગોપીઓનો સમૂહ છે. ગોપીઓને કીધું, ગોપીજનો, તમે આટલી મધ્યરાત્રિના સમયે અહીંયા વગડામાં, આ તમારો ધર્મ નથી. રાત્રિના સમયે સ્ત્રી આ વગડામાં ન શોભે, એ સ્ત્રીનો ધર્મ નથી. તમારે તમારા ઘેરે રહેવું જોઈએ. ત્યારે ગોપીઓએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, તું કોને ધર્મની વ્યાખ્યા સમજાવે છે? તું કોને ધર્મની વ્યાખ્યા સમજાવે? ધર્મની જરૂર કોને પડે? જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી ધર્મની જરૂર છે, પણ જ્યારે દેહાતીત અવસ્થા પ્રાપ્ત થાય, દેહનું ભાન ન હોય, ત્યારે એના માટે કોઈ ધર્મ છે જ નહીં. એને પછી ધર્મની જરૂર ન પડે. અમે તો એક જ ધર્મ જાણીએ છીએ કે તારી શરણાગતિ, બસ. બીજા ધર્મને અમે ઓળખતા નથી. ત્યારે કૃષ્ણને થયું કે આ જીવ મારા માટે લાયક તો બન્યો છે. વાહ ગોપીઓ, ધન્ય છે તમને. ત્રિલોકના નાથને કેવો જવાબ આપ્યો ગોપીઓએ. જોયો, આ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. કે અમારા માટે તો એક જ ધર્મ છે, અને ઈ તારી શરણાગતિ, બસ. બાકી બીજા કોઈ ધર્મને અમે ઓળખતા જ નથી. કોણ ધર્મ? કયો ધર્મ? ત્યારે કૃષ્ણએ કીધું કે હવે હું તમને મારા મહારાસની ઝાંખી કરાવીશ. અને પછી કૃષ્ણએ એ રાસની રચના કરી. પણ એમ એટલામાં તો નારદજી આવ્યા. નારાયણ 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 કરતા કરતા, ઓહો આવો
રાસ છે મજાનો, એમાં મને પ્રવેશ ન મળે, હું તો ભટકી ભટકી જ મરી ગયો આખી જિંદગી. પણ આવા અલૌકિક રાસની અંદર મને કોઈ દી કોઈ ન લઈ દો, ન બોલાવ્યું. એટલે નારદજીએ કીધું ભાઈ મને આ રાસમાં રમવું છે, મને પ્રવેશ આપો. ગોપીઓએ કે આ તો સ્ત્રીઓનો રાસ છે, પુરુષોનો રાસ નથી, એટલે તમને પ્રવેશ ન મળે. આનો અર્થ એ થાય કે રાસમાં રમવું હોય ને, ભગવાનના રાસમાં પ્રવેશ કરવો હોય ને, તો ગોપી ભાવ રાખવો પડે સાહેબ. પુરુષ ભાવ નહીં, ગોપી ભાવ. પુરુષ અહંકારનું પ્રતીક છે, અભિમાનનું પ્રતીક છે, જ્યારે ગોપી ભાવ સ્ત્રી છે ને એ દીનતાનું પ્રતીક છે, માતૃત્વનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે, સ્નેહનું પ્રતીક છે. ભાઈઓ કરતા બહેનોનું હૃદય બહુ કોમળ હોય છે, લાગણીશીલ હોય. તમે જોજો, પુરુષ કઠોર હોય. આપણે ગમે ત્યાં જાતા હોય, બસ સ્ટેશનમાં બેઠા હોય, રેલવે સ્ટેશનમાં બેઠા હોય, બાજુમાં બીજા કોઈ ભાઈ બેઠા હોય, તો બને ત્યાં સુધી આપણે વાતની શરૂઆત નહીં કરી શકીએ. આપણે રાહ જોઈ, ઈ બોલાવે તો હું બોલું. આ આપણો અહંકાર નડે છે. આપણે આમ ખુલીને વાત જ ન કરી શકીએ. તમે જોજો, ન થાય. અને બે બેનો બેઠા હોય ત્યાં તમે જોજો, એક જ ઘડીની એક મિનિટની અંદર ઈ હાથ પેઢીનું પૂછી લે સાહેબ. શરૂઆત જ સીધી, ક્યાં ના છો, ક્યાં જવું છે, અહીંથી શરૂઆત કરે. કેટલા દેરિયા જેઠિયા હાહુ હાહરા છે એ તો પેલા પૂછે, કારણ કે મોટી ઉપાધિ છે આજે સાહેબ. અને એમાં એમ કે હા એ તો હજી બેઠા છે હો, તો હામાં જે બેન હોય ને ઈ નિહાહો નાખે. ઓહો હો લે આવું એટલે સહજ. એમાં એમ કે તમે ક્યાં ના, તો હામાના બેન એમ કે હું તો ધ્રાંગધ્રાની છું. તો કે આપણે બે બેનો કહેવાય. લે હવે ક્યાં ધ્રાંગધ્રા, ક્યાં જામનગર? તો કે બેનો કેવી રીતે? તો કે તમારા ધ્રાંગધ્રાના પથ્થરની ઘંટી અમારે ઘેરે છે. બોલો, આ ઘંટીના હગ પણ કાઢે, વિચાર તો કરો. પણ બેનોનું બોળ પણ અદ્ભુત છે સાહેબ. ધ્રાંગધ્રાનો પથ્થર બહુ વખણાય, ઘંટી એની જ બને. ઘંટીના જે પથ્થરો હોય ને, તો કે ઈ પથ્થરની ઘંટી અમારા ઘરે છે, એટલે ઈ નાતે તમે મારા બેન થાવ. આવા હક પણ કાઢી લે. એને શું નડે? તમે વિચાર કરો. એને કાંઈ નડે, પણ કેટલું ભોળ પણ છે જો, અભિમાન નથી સાહેબ. અને આપણામાં પુરુષ જાતિમાં અભિમાન છે, અહંકાર છે. એટલે અહીંયા ગોપી ભાવ. રાસમાં પ્રવેશ કરવો હોય તો નારદજીને કહે તમારે સ્ત્રીના કપડા પહેરવા પડશે, ગોપી બનવું પડશે, શણગાર ધારણ કરવો પડશે, તો તમને આમાં પ્રવેશ મળે. ગોપી બનવું પડે એના માટે. તો નારદજી કહે કે આ વગડામાં કોણ જોવા બેઠું છે? કાંઈ વાંધો નહીં, ચાલો ગોપી બની જાઓ. એમાં શું? રાધા કુંડમાં સ્નાન કરાયું અને સુંદર મજાની સાડી પહેરાવી. નારદને ચોટલી ઊભી હતી એને બરાબર ઠીક કરી, એમાં એક સરસ મજાની વેણી પહેરાવી દીધી, કાનમાં કુંડળ પહેરાવી દીધા, આંખમાં કાજળ આંજી દીધું, ગાલે ટપકા કરી દીધા, પગમાં ઝાંઝર. એવા આબે હૂબ નારદ માંથી નારદી બની ગયા, નારદી બનાવી દીધા. નારદ પોતે ભૂલી ગયા કે હું કોણ છું, દેહ ભાન ભૂલાઈ ગઈ. અને નારદને બહુ મજા આવી. પણ પછી પરમ પિતા બ્રહ્મા અંતરિક્ષમાંથી જોવે છે કે ઓહો, આ તો કૃષ્ણ સ્ત્રીઓની સાથે રાસ રમે છે. આને કઈ બ્રહ્મ કહેવાય? આ બ્રહ્મના લક્ષણો છે. બ્રહ્મ આવું કરે. ભગવાનને થયું કે નારદ, બ્રહ્માજીને શંકા થઈ છે, એટલે ભગવાને પોતાની લીલા નું દર્શન કરાયું બ્રહ્માજીને. એક જ કૃષ્ણમાંથી અનેક સ્વરૂપ પ્રગટ થયા, અનેક કૃષ્ણ પ્રગટ થયા વૃંદાવનની અંદર. અને બે ગોપીની વચ્ચે એક કૃષ્ણ, બે ગોપીની વચ્ચે એક કૃષ્ણ,
અને એવો રાસ બનાવ્યો, જગતને બતાવ્યું કે ગોપી અને કૃષ્ણ એક છે, આમાં કોઈ જુદું છે જ નહીં. આવો ભેદ ક્યારેય મનમાં ન રાખો સાહેબ. ના, એ બ્રહ્માજીને થયું, ઓહો હે હરી, તારી લીલાનો કોણ પાર પામી શકે. બાપ તને કોટી કોટી વંદન કરું છું. બ્રહ્માજીના મનની શંકાનું સમાધાન થઈ ગયું. ઈ રાસ જ્યારે વૃંદાવનની અંદર પછી શરૂ થાય છે સાહેબ, વૃંદાવન ઈ તો ભક્તિનું વન છે. અખંડ નિત્ય રાસ ત્યાં થાય છે. આવો આપણે પણ ચંદ ક્ષણોને માટે શરીર ભલે આયા હોય પણ મનથી વૃંદાવનની યાત્રા કરી ભગવાનના મહારાસમાં પ્રવેશ કરી. એમ શરદ પૂનમની જોને રાતડી, એમ શરદ પૂનમની જોને રાતડી, અને જોને ચંદ્ર એ ચડ્યો જોને જોને આકાશ. એ તો વાલે એક રે ગોપીને એક કામ, હરે રે હે વાલે રહી જોઈ મનોહર. એ જોને એક રે ગોપીને જોને એક કામ, હરે રે વાલે રહી જોઈ મનોહર રાસ. ભગવાનના મહારાસમાં ભાઈઓ બહેનો બની શકે તો બધાય પોતપોતાની જગ્યાએ, ભલે અહીંયા આગળ ના આવી શકે પણ પોતપોતાની જગ્યાએ જેને રમવાની ઈચ્છા હોય એ બધા રમી શકે. કારણ કે આ તો ભગવાનનો મહારાસ છે. આવો અવસર તો જિંદગીમાં ન મળે સાહેબ ક્યારેય. એટલે આવો ભગવાનના રાસમાં પ્રવેશ કરીએ. હે કાન તારી રે કાન તારી, એ મોરલીએ મેં તો મોયને ગરવો ઘેલો કીધો. હેજી એવા સર્વા સાધની હો રે મા જમરા. એ જીજી રે મોરલડી યારે વાગી. હે કાન તારી રે મોરલી રે મોઈને ગરવો કાન તારી મોરલી હરિ બોલ કરવા સાધની રે મા જમરાતની. હે જીરે બીજો સાધની રે મા જમનાથની. એ કાન તારી રે કાન તારી મોરલી રે મેં તો હોઈને માને બાપુ મેલા. હે કાન તારી મોરલી રે
આપણે જામનગરમાં છીએ, હે વૃંદાવનમાં છીએ. આ વૃંદાવન રમાડો ને રાસ કાનુડા અમને
સયર મોરી ચાંદાની પટવાડ સૂરજ કે ભૂખ છે વાલો ગોકુળ મારા સરચાવે કાન ગોકુળ મારા સરચાવે કાન ગોપીઓને ભાન ભૂલાવે કાન ગોપીઓને ભાન ભૂલાવે વાલો ગોપીઓને ભાન ભૂલાવે કાન ગોકુળ મારા સરચાવે વાલો ગોપીઓને ભાન ભૂલાવે કાન ગોપીઓને ભાન ભૂલાવે માતા યશોદાનો લાડકો એકાનો રસ્તો રોકે છે ઈ તો જઈને છાનો માનો માતા યશોદાનો લાડકનો લાલો રસ્તો રોકે છે તો જઈ આખ ગોકુળને ઘેલું બનાવે શ્યામ ગોકુળને ઘેલું બનાવે કાન ગોપીઓને ભાન ભૂલાવે કાન ગોપીઓને ભાન ભૂલાવે વનમાં ચાંદલીઓ ઉગ્યો મારે મન સૂરજથી આવરે વનમાં ચાંદલીઓ ઉગ્યો મારે મન સૂરજથી આવ્યો વનમાં ચાંદલીઓ ઉગ્યો મારે મન સૂરજથી આવરે વનમાં ચાંદલીઓ ઉગ્યો મારે સૂરજથી આવ્યો હે આવ્યા છો તમે ઉતારા કરતા જાઓ આવ્યા છો તમે ઉતારા કરતા જા આવ્યા છો તમે ઉતારા કરતા આવ્યા છો તમે ઉતારા કરતા જા ઉતારા કેમ કરીએ ગોરી મારી હારે ભાઈ બંધની ચોરી ઉતારાય મેં કેમ કરીએ ગોરી મારી હારે ભાઈ હે ઉતારા કેમ કરીએ ગોરી મારી હારે ભાઈ બંધની ચોરી ઉતારાય મેં કેમ કરીએ ગોરી
માવડી કાના ગોરી ગોરી ગાવડી ગોરી ગોરી ગાવડી કાના ગોરી ગોરી ગાવડી એ વાલી તારી માવડી કાના ગોરી ગોરી ગાવડી એ વાલી તારી ગાવડી કાના ગોરી ગોરી ગાવડી દૂધના પીનારા મીઠો આવકારો દેતા ગરજ પૂરી થાય ત્યારે જાકારો દેતા મારા પેટેથી કરી મને અળગી લે ગોરી ગોરી ગાવડી કાના ગોરી ગોરી ગાવડી ગોરી ગોરી ગાવડી કાના ગોરી ગોરી ગાવડી એ વાલી તારી માવડી કાના ગોરી ગોરી ગાવડી એ વાલી તારી માવડી કાના ગોરી ગોરી લે તું સાંભળા રાતે વન મારે વન રાત વન મારે વિરાજ રાત અરે એક ગોપીને એક કાન ગોપી રાત રમે એક ગોપીને એક કાન વિરાજ રાત રાતે વન મારે ગોપી રાત રમે રાત વન મારે વિરાજ રાત અમારા કાઠિયાવાડમાં કોકની અને તું કોઈ ભૂલો પડીને ભગવાન તારા એવા
ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. ખૂબ સરસ, બહુ મજા આવી. જાણે ભગવાનનો સાક્ષાત અખંડ નિત્ય રાસ હોય એવી એક અનુભૂતિ થઈ. તો ભગવાન જ્યારે 5000 વર્ષ પહેલા જ્યારે એ ગોપીઓને જ્યારે રાસનું દાન આપ્યું હશે, આ બધી અનુભૂતિ કરવાના બધા વિષયો છે, અનુભવવાના વિષયો છે. એટલે વૃંદાવનની અંદર એ મહારાસ ગોપીઓને એ રાસનું દાન આપ્યું. એક એક ગોપીની જે મનની ભાવના હતી એ પરિપૂર્ણ કરી છે. અને ત્યાર પછી તો વન વિહાર કર્યો છે, જલ વિહાર કર્યો છે. પણ ગમે એમ તો જીવ છે, ગોપી એ જીવ છે. અને એમ કહેવાય છે કે ગોપીને જ્યારે અભિમાન થયું, આ બધી તો પરમાત્માની એક લીલા હોય છે, પણ જ્યારે અહંકાર થયું કે કૃષ્ણ અમારે આધીન છે, અમે કઈ ત્યારે કૃષ્ણ રાસ રમે છે, અમે કઈ ત્યારે કૃષ્ણ નાચે છે, એવું એક અભિમાન ગોપીના મનમાં સૂક્ષ્મ થયું. ભગવાનને થયું કે જો આ અભિમાન સ્થૂળ સ્વરૂપ ધારણ કરશે તો ગોપીઓનું પતન થશે. એટલે ભગવાને થોડીક વિયોગ લીલા કરી છે. જો સંયોગ અને વિયોગ આ જિંદગીના બે પર્યાય છે. જીવનમાં સંયોગ થશે, ક્યારેક વિયોગ પણ થશે. પણ સંયોગમાં આપણે સુખ મળે છે, વિયોગમાં દુઃખ મળે છે. પણ હકીકતમાં તો જે વિયોગમાં સુખ છે ને એ સંયોગમાં નથી. કારણ કે વિયોગમાં આપણે એની કિંમત સમજાય છે. જે માણસની હાજરી ન હોય એની ગેરહાજરીમાં આપણે માણસના વખાણ કરતા હોય. એ જ્યારે હયાત હોય ત્યારે એના વખાણ ન કર્યા હોય, પણ એ જ્યારે હયાત ન હોય ત્યારે આખું જગત એના વખાણ કરે. વિયોગમાં પ્રેમ વધે છે, જ્યારે સંયોગમાં પ્રેમ ઘટે છે. એટલા માટે ભગવાનની આ થોડી વિયોગ લીલા છે. ભગવાનને થયું કે ચાલ ગોપીઓને સમજાવું કે કૃષ્ણ તત્વ શું છે. હું ભલે બધાની સાથે વ્યવહાર કરું, પ્રેમ કરું, પણ કોઈનામાં આસક્ત નથી. એ ઈશ્વર છે. જ્યારે ગોપીઓને એમ થયું કે કૃષ્ણ તો અમારામાં આસક્ત છે, આસક્તિ એ જીવનો સ્વભાવ છે, ઈશ્વરનો નહીં. એટલા માટે ભગવાને વિયોગ લીલા કરી. કારણ કે ભગવાનને ખબર છે કે ગોપીઓનું જો પતન થશે તો મારું પતન થશે. ભક્તનું પતન ભગવાનનું પતન. કારણ કે ગોપીઓએ કીધું છે કે આટલી વિનંતી સુનો મારા વાલા, ગોપીઓને ઘેલી ઘેલી કીધી મારા વાલા. પણ નાવડી કિનારે આવી જોજે ડૂબી જાય ના, ઘરમાં સુતેલા બધા જોજે જાગી જાય ના. ધીમે ધીમે આવકાના ખખડાટ થાય ના, ઘરમાં સુતેલા બધા જોજે જાગી જાય. હે હરી, જે અમારી બાવળી પકડી છે, અમારી નાવડી કિનારે આવે ને જોજે બુડી નો જવા દે તો બાપ. કારણ કે શરણાગતિ છે. એક વખત ઈશ્વરની શરણાગતિ સ્વીકારી લીધી પછી ઈશ્વર એનું કોઈ દિવસ પતન ન થવા. એ ભક્તિ માર્ગ છે.
જ્ઞાનીઓના તો કેટલાયના પતન થઈ ગયા છે, પણ ભક્તનું પતન ક્યાંય નથી થયું. એટલે ભગવાને આ ગોપીઓના મનની અંદર અહંકાર ન વધે એટલે વિયોગ લીલા કરી છે. અને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. જો અંતર્ધ્યાન થઈ ગયા, કૃષ્ણ ક્યાંય દેખાતો નથી. ગોપી જાડવાને પૂછે, વૃંદાવનની અંદર બાવરી બની અને પૂછે કે મારો કૃષ્ણ ક્યાં ગયો? એક જ ઘડીની અંદર ક્યાં ગયો? ક્યાંય કૃષ્ણ દેખાતા નથી. જમીનમાં આરોટે છે, વૃક્ષોના જે થડ હતા એને બાથ ભરીને રડે છે. કેવી બાવરી અવસ્થા છે. આંખમાં દડ 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 આંસુ. કૃષ્ણનો વિરહ એક ઘડી પડનો પણ સહન નથી થતો. કોઈ અમને અમારો કૃષ્ણ બતાવો, કોઈ કૃષ્ણ મિલાવો. વિભક્ત એક ઘડી પણ વિભક્ત ન રહી શકે પ્રભુથી. એનું નામ ભક્ત છે. ક્યાં ગયો હશે કનૈયો? ક્યાં ગયો હશે? અને ત્યારે ગોપીઓ ઝાડવાઓને પૂછે, પ્રાણીઓને પૂછે, હેજી કોઈ અમને કૃષ્ણ મિલાવો રે, હે મધુવન. ગોપી રે કહે છે એના મનમાં મધુવન. કોઈ અમને કૃષ્ણ મિલાવો. શરીરમાંથી પ્રાણ નીકળી જશે, અમે નહીં રહી શકીએ. અને ત્યારે ગોપીઓની વિરહી વેદના શબ્દ રૂપે જ્યારે પ્રકટ થાય છે, આર્ત નાદ કરે છે. નાભીનો નાદ અંદરથી જે અંતઃકરણમાં જે કચરો છે એ આંસુ વાટે બહાર નીકળે છે. અને ત્યારે એ વેદના વ્યક્ત કરે છે જેને શ્રીમદ ભાગવતમાં ગોપી ગીત કહે છે. 31મો અધ્યાય 10મ સ્કંદ. આ ગીત નથી, ગોપીઓની વેદના છે. કેવું ગોપી ગીત છે. જ્યારે જ્યારે ઈશ્વરનો વિરહ થાય ને ત્યારે ગોપી ગીતનો પાઠ કરજો. ગોપી ગીત વૈષ્ણવોનું ઘરેણું છે. કાયમને માટે તમારા ઠાકોરજીની પાસે બેસી અને આ ગોપી ગીતનો પાઠ કરજો. પ્રભુનો વિરહ તમને કોઈ દી સહન નહીં કરવો પડે. કનક મંજરી છંદમાં લખાયેલું આ ગોપી ગીત, રાગ એનો લલિત છે. કરુણા અને દીનતાનો રાગ લલિત. ગોપીઓના અંતરની એ વેદના જ્યારે પ્રગટ થાય છે ત્યારે જયતી તે જન્મના વ્રજ શ્રયતી સ્વયતિન્દિરા શાશ્વતત્ર દૈત દ્રશ્યતા એ દિક્ષુતાવકા
ત્વયી ધૃતા વસ સ્વામ વરદ ગોપીઓ કહે છે કે હે કનૈયા, જયતી તેથી કમ જન્મ ના, જ્યારથી તારો જન્મ થયો છે વ્રજમાં ત્યારથી દિન પ્રતિદિન શોભામાં વધારો થાય છે. આજે વ્રજને વિરાન કરીને તું ક્યાં ગયો મારા નાથ? શું ગોપીઓના હૃદયની વ્યથા છે? ભગવાનના અનેક નામનો ઉલ્લેખ કર્યો છે, પણ ક્યાંય કૃષ્ણ શબ્દનો, કૃષ્ણ નામનો ઉલ્લેખ નથી. આ મર્યાદા છે ગોપીઓ. કારણ કે જે વસ્તુ આપણને વધારે પ્રિય હોય ને એનું જાહેરમાં નામ ન લેવાય. કૃષ્ણ નામ ગોપીઓને વધારે પ્રિય છે એટલે ક્યાંય કૃષ્ણનો ઉલ્લેખ નથી.
ખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહના સારથી તો વિશ્વ ગુપ્ત સખઉ દેવા હવે જે ગોપીઓ વાત કહે છે સાહેબ, કૃષ્ણને શું કહે છે? હે કનૈયા, તવ કથામૃત તપ્ત જીવન તવ કથામૃત શ્રવણ મંગલ શ્રીમદાત ભૂરી ભૃણાન્વિતે ભૂરી તારા માટે અમે કેટલું કેટલું છોડ્યું છે, કેટલો કેટલો ત્યાગ કર્યો છે, એની તે આ કિંમત ચૂકવી બાપ. અમે અમારા પતિને છોડી દીધા, અમારા પરિવારજનોને છોડી દીધા, અમારા નાના નાના બાળકોને છોડી દીધા, અમે અમારા માતા પિતાને છોડી દીધા, અને તેનો આ બદલો આવ્યો. પતિસુતાન્વજા ભાતૃ બાંધવા નતિ વિલંબ્યતે અંચ્યુતા
સમૂહમાં જે આર્તનાદ કરે છે. ગોપી ગીતનો છેલ્લો શ્લોક, ગોપી ગીતના છેલ્લા શ્લોકમાં ગોપીઓએ જ્યારે સમૂહમાં જ્યારે આર્તનાદ કર્યો છે, હે મારા નાથ, હે કનૈયા, તું ક્યાં ગયો? અનન્ય શરણાગતિ જ્યારે સ્વીકારી છે ત્યારે વ્યાસ લખે છે, યતે શુજાચરણામુરહં સ્તને પિતાસને પ્રિયદધિમહિ તેનાટવી મટસી તદ વ્યથતેન કિંસ્વિતા કૃપાદિભી ભ્રમતી મૂર્છિત થઈને ધરતી ઉપર પડી જાય છે ગોપીઓ. છેલ્લા શ્લોકમાં જાણે કૃષ્ણ નથી તો મારા જિંદગીમાં કાંઈ છે. ત્યારે ભગવાનને થયું કે હવે જીવ મારા માટે લાયક થયો છે.